આવે નિજ પદરામ નિત્યાં ભાવય ભાવતી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા એ જ મોક્ષ ઉપાય. આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. બીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલે છે. ટોપિક છે 40 પેજ. જ્ઞાન દર્શન ઉપયોગ આદિની પ્રવૃત્તિ. જે સંસારમાં અર્થાત જે અલ્પજ્ઞાનીઓ છે, છદ્મસ્ત જીવ છે, એને જે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય આવરણયુક્ત જ્ઞાન છે, અર્થાત જે મતિશુદ્ધ જ્ઞાન આદિ જે અલ્પ જ્ઞાન છે, એ જ્ઞાનની જે વેપાર, એ ચેતનાનો જે વેપાર છે, એ વેપારની લિમિટેશન શું છે, એ વેપારની વ્યવસ્થા શું છે, અર્થાત એ પ્રવૃત્તિની વ્યવસ્થા શું છે, અર્થવ્યવસ્થા શું છે. આપણી પાસે જે ઉઘાડું જ્ઞાન છે એની અર્થવ્યવસ્થા, અર્થને જાણવાની વ્યવસ્થા શું છે, એમાં કેટલી લિમિટેશન છે અને જાણવાની શક્તિમાં પણ કેટલી લિમિટ છે, કેવી પ્રવૃત્તિ છે, અર્થાત કેટલી લિમિટ વાળી પ્રવૃત્તિ છે. કે અહીંયા તો પકડે ચાલે છે ને પરાધીન પ્રવૃત્તિ, કેટલી લિમિટ વાળી એટલે કેટલી પરાધીન પ્રવૃત્તિ છે એની ચર્ચા અહીંયા કરવામાં આવી રહી છે. એમાં ગઈકાલે આપણે એક જે સિદ્ધાંતની ચર્ચા આપણે કરી હતી, થોડું ગુરુદેવના પ્રવચનના માધ્યમથી પણ આજે વાંચીશું. પહેલા એ કયું પ્રમેય હતો એ જોઈ લઈએ છીએ. ઉપર પ્રમાણે જ્ઞાન દર્શનનો સદભાવ જ્ઞાનાવરણ દર્શનાવરણના ક્ષૌક્ષમ અનુસાર હોય છે. આપણને જે ક્ષૌક્ષમ છે એ જ્ઞાનનું ઉઘાડ. ક્ષૌક્ષમ શબ્દ કર્મની અર્થી છે અને એના ફલમાં જે ઉઘાડ થાય છે, દર્શન જ્ઞાનની જે ચેતનાની જે શક્તિ પ્રગટ થાય છે, પર્યાયમાં શક્તિ પ્રગટ થાય છે, એને કર્મની ઓરથી ક્ષૌક્ષમ કહેવામાં આવે છે, આત્માની ઓરથી ઉઘાડ કહેવામાં આવે છે. એટલો જ્ઞાનનો ઉઘાડ આપણને વર્તે છે. જ્યારે ક્ષૌક્ષમ થોડું હોય ત્યારે જ્ઞાન દર્શનની શક્તિ પણ થોડી હોય છે, તથા જ્યારે ઘણું હોય ત્યારે ઘણી હોય છે. આ વાત અહીંયા સુધી ચર્ચા કરી. એટલે કર્મનો જે ક્ષૌક્ષમ આગળ લખ્યું ને, વળી ક્ષૌક્ષમથી શક્તિ તો એવી બની રહે. ક્ષૌક્ષમથી શક્તિ એ શું છે? ક્ષૌક્ષમ શું છે ને શક્તિ શું છે? તો ક્ષૌક્ષમ છે કર્મનો ક્ષૌક્ષમ, અને એ ક્ષયોક્ષમથી જે શક્તિ પ્રગટ થાય છે, પ્રગટ થયેલી પર્યાયની શક્તિ, એને આપણે અહીંયા કાલે વિચાર કર્યો હતો કે એને લબ્ધ કહેવું કે ના કહેવું. તો એ લબ્ધ છે, એ ક્ષૌક્ષમ લબ્ધિ. કેટલી શક્તિ પ્રગટ થઈ છે. આપણો ક્ષૌક્ષમ કેટલો? સામાન્ય કથન કહીએ તો આપણો એટલે કોણ? મનુષ્યનો. સંઘની પંચેન્દ્રિયનો ક્ષૌક્ષમ કેટલો? તો 5 ઇન્દ્રિય અને મન, એના ઉઘાડ રૂપ, એમાં આવરણ બની શકે એવા કર્મનો ક્ષૌક્ષમ, એના વિષયો સંબંધી જ્ઞાન કરવામાં જે ઉઘાડ થવો જોઈએ એનો ક્ષૌક્ષમ, એવા કર્મનો ક્ષૌક્ષમ. હવે એ શક્તિ તો પેદા થઈ છે, પણ એ શક્તિ પેદા થઈ છે એટલે ઘેને જાણે અને ન પણ જાણે એ ઉપયોગની વાત છે. એટલે વસ્તુ પેલા એ શક્તિ છે કે નહીં? કોની શક્તિ? પર્યાયની શક્તિ. અને કેટલી શક્તિ છે? ક્ષયોક્ષમ અનુસાર લિમિટેડ સામર્થ્ય પ્રગટ થયું છે. કેટલી? ત્રિકાળ શક્તિ. એ જે ત્રિકાળ શક્તિ છે એમાં ક્ષયોક્ષમ અને ક્ષયની ઉપાધિ લાગુ નથી પડતી, પરંતુ પર્યાયમાં જે શક્તિ વ્યક્ત થાય છે એમાં ઉપાધિ લાગુ પડે છે. ક્ષયોક્ષમની અને ક્ષયની કેવલ જ્ઞાનમાં પણ એ અલગ વિષય છે. આજે ગુરુદેવે છેડ્યો હતો, પણ મારે એ લાઈનમાં નથી જોવું, અત્યારે એ પ્રમેયમાં નથી જોવું. આજે કહ્યું ને જે અવ્યક્તનો પહેલો બોલ 6 દ્રવ્યોને જાણે છે, એ 6 દ્રવ્ય તો ભિન્ન છે,
પણ 6 દ્રવ્યને જાણવા વાળું જ્ઞાન, એ જ્ઞાન પણ ભિન્ન છે, કેવલ જ્ઞાન પણ ભિન્ન છે. કેમ ભિન્ન છે? કેમ કે કેવલ જ્ઞાન પણ સાપેક્ષ છે. કર્મના ક્ષયના નિમિત્તથી ઉત્પન્ન થતું કેવલ જ્ઞાન છે, અને આત્મા અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ છે. એ ઘણી બધી એમાં ઓર ઘણા પ્રમેય છે. ખેર મારે એ વિષયમાં અત્યારે નથી જોવું, એ વિષયમાં ક્યારેક લઈશું આપણે. અત્યારે વાત એ ચાલે છે કે જે આપણી પરિણતિમાં જે ઉઘાડ થયો જ્ઞાનનો અત્યારે ક્ષયક્ષમ છે, એ શું છે? શક્તિ છે. એ લખ્યું શક્તિ છે. ગુરુદેવ એને શું કહ્યું છે? મહેન્દ્રભાઈ પ્રવચન છે ગુરુદેવના મુક્તાર પ્રકાશકના, એમાંથી થોડુંક એક પેરેગ્રાફ વાંચન કરીએ છીએ આપણે. મોક્ષ માર્ગ પ્રકાશ કિરણ છે કદાચ આ પ્રવચન, પેજ નંબર 119 છે. ઉપર પ્રમાણે જ્ઞાન દર્શનનો સદભાવ જ્ઞાનાવરણ દર્શનાવરણ ક્ષયક્ષમ અનુસાર હોય છે. આ તો પંડિતજીનું કથન છે. આત્માના પુરુષાર્થ અનુસાર જ્ઞાન દર્શનનો ઉઘાડ થાય છે. અહીંયા ગુરુદેવ ઉપાદાનની ઓરથી કથન કર્યું. એ ઉઘાડ કેવી રીતે થાય છે? આત્માના પુરુષાર્થ અનુસાર. અને જ્યારે ઉઘાડ થોડો હોય, જો બે વાત કરી, પંડિતજી એમ કહ્યું કે જ્ઞાનાવરણ દર્શનાવરણના ક્ષયક્ષમ અનુસાર હોય છે ઉઘાડ. ગુરુદેવ કહ્યું કે આત્માના પુરુષાર્થ અનુસાર જ્ઞાન દર્શનનો ઉઘાડ થાય. ત્યારે શૈલી જો બંનેની, બંને શૈલી સમજવી પડશે. એક કર્મ નિમિત્તની મુખ્યતાથી શૈલી છે, અને ઉપાદાનની મુખ્યતાથી શૈલી છે. કેમ એટલું જ જ્ઞાન ઉત્પન્ન થયું? કે અમારો એવી યોગ્યતા, અર્થાત અમારો એટલો જ પુરુષાર્થ. ખ્યાલ? પુરુષાર્થ એટલે વીર્ય. અમારું એટલું જ વીર્ય અત્યારે સ્ફુરાયમાન થઈ રહ્યું છે. એટલું જો જ્યારે ઉઘાડ થોડો હોય ત્યારે જ્ઞાન દર્શનની શક્તિ થોડી હોય. હવે શક્તિ થોડી એ શું? શક્તિ થોડી હોય કે પૂર્ણ હોય? તો કે થોડી શક્તિ જે કહી છે એ પર્યાયની વાત છે, અને ઘણો ઉઘાડ હોય ત્યારે શક્તિ ઘણી હોય છે. હવે અહીંયા ગુરુદેવ આ કથન પંડિતજીનું હતું. હવે એમનો અહીંયા જો વિચાર કરે છે, અહીં ત્રિકાળી શક્તિની વાત નથી. પહેલી લીટી, ત્રિકાળી શક્તિ તો પરિપૂર્ણ છે. ત્રિકાળી શક્તિ તો અજ્ઞાનીને પણ પરિપૂર્ણ છે. હજુ ઓર વાક્ય જોડું હોય, ત્રિકાળી શક્તિ તો એકેન્દ્રિયને પણ પરિપૂર્ણ છે. ત્રિકાળી શક્તિ તો અભવ્યને પણ પરિપૂર્ણ છે. અહીંયા ત્રિકાળી શક્તિની વાત નથી. અહીંયા જે વાત ચાલે છે, ક્ષયોપશમ અનુસાર શક્તિ ઉત્પન્ન થઈ. પેલા એક કથનને સમજો. પણ પર્યાયમાં જે જ્ઞાન દર્શન ઉત્પાદરૂપ થાય છે તેની વાત કરે છે. પર્યાયની તાકાતની વાત કરે છે. એક એક શબ્દ. ત્રિકાળી શક્તિમાંથી પ્રગટરૂપ શક્તિ ઉગડી તેની વાત છે. અહીંયા જે વાત છે તે ઉઘાડની વાત થઈ. જે કાલે જેટલી ચર્ચા થઈ તે બધા કથનો આમાં મળે છે. મતલબ એ કહેવું એવું છે કે આ વાતો શાસ્ત્રમાં છે, હે ને? તે ઉઘાડની વાત થઈ. પર્યાયની શક્તિ હજુ સમજજો કે કેટલી પર્યાયની શક્તિ છે. આપણને બધાને, અજ્ઞાનીઓને, અજૈનોને, સંગની પંચેન્દ્રિય છે જે સ્મગલરોને, પાપીને, અત્યારે જે સપ્ત વ્યસની છે એને આત્માને જાણવાની શક્તિનો ઉઘાડ થયો છે. ખ્યાલ કે નહીં? આત્માને જાણવાની શક્તિનો ઉઘાડ છે. જેને આત્માની શક્તિને જાણવાનો પણ ઉઘાડ નથી થયો, આત્માને જાણવાની શક્તિનો પણ ઉઘાડ થયો નથી, એવા કોણ છે? કીડા મકોડા, એકેન્દ્રિયથી લઈને અસંગની. શક્તિ તો પરિપૂર્ણ છે, એ વાત અહીંયા નથી, પણ પર્યાયમાં પણ શક્તિ જોઈએ. આપણને આત્માનો નિર્ણય કરીએ કે ન કરીએ, આત્માને જાણવાનો ઉપયોગ વેપાર કરીએ કે ના કરીએ, આત્માને જ્ઞેય બનાવીએ કે ના બનાવીએ એ અલગ વાત. પણ આત્માને જ્ઞેય બનાવવાની, આત્માને જ્ઞાનનો વિષય બનાવવાની શક્તિ છે કે નહીં, પકડમાં આવે છે. હવે શક્તિ એ પાછી વ્યક્ત, એક અપેક્ષા એ પરિણમન રૂપ, પણ ઉપયોગને મુખ્ય કરીશું ત્યારે એને વ્યક્ત કહેશું, અને એના અનુસાર વેપાર કરે, પ્રવૃત્તિ કરે એને ઉપયોગ કહેશું. અંતર્ખ્યાલમાં આવે બરાબર છે? ટર્મ શું છે આ? અને એટલા માટે સંઘની પંચેન્દ્રિયની પાત્રતા કહી. જીવ મહાન છે, સંઘની પંચેન્દ્રિય પણ મળવું બહુ દુર્લભ છે એમ કહે ને, તો એ બતાવે છે કે ભાઈ તારામાં આત્માને જાણવાની શક્તિ છે.
એવા એવી પર્યાયો મેં ગ્રહણ કરી છે, એવી પર્યાય મેં ધારણ કરી છે કે આત્માને જાણવાની શક્તિ જ પેદા નહીં. હવે આત્માને જાણવાની શક્તિ પેદા નહીં થઈ, એમાં આપણું શું બગડી ગયું? તો કે આત્માને જાણી અને આત્માની શ્રદ્ધા કરીને આત્મામાં સ્થિર થવાથી મોક્ષ પ્રગટ થાય છે. હવે આત્માને જાણવાની જો શક્તિ નથી, હવે એમાં આપણે આવીએ કે ના આવીએ? આત્માને જાણવાની શક્તિ નથી, એમાં આપણે આવીએ કે ના આવીએ? એમાં ન આવીએ. આપણને ભલે આપણે આત્માને જાણવાનો પ્રયત્ન નથી કરતા, આત્માને જાણવામાં શક્તિનો યુઝ નથી કરતા. યુઝ કરવો એનું નામ ઉપયોગ, એનો ઉપયોગ કરતા નથી, એ વાત જુદી. ખ્યાલ આવે? હવે આપણે કાલે જે શબ્દની જે થોડીક ચર્ચા થઈ હતી ને, બહુ સરસ ચર્ચાઓ થવી જોઈએ તો વાત પાકી થાય અથવા સ્પષ્ટ થાય. તો હવે એને લબ્ધિ કેવી કે ના કેવી ગુરુદેવના પ્રવચનથી આપણે વાંચી દીધું. હા, ઉગાડની વાત થઈ, અહીંયા સુધી તો ઉગાડની વાત થઈ. હવે ઉપયોગની વાત કરે છે. ઉપયોગની વાત કરવામાં વળી પાછા બે સ્ટેપ બતાવે. લબ્ધરૂપ પરિણમન તો સમય સમયે છે, પણ ઉપયોગરૂપ પરિણમનની વાત કરે છે. વળી પાછું એમને કે લબ્ધરૂપ તો સમય સમય, લબ્ધ તો છે, ન જાણે તો બી લબ્ધિ છે. ક્ષયોક્ષમ લબ્ધિ, આપણને ક્ષયોક્ષમ લબ્ધિ છે ત્યારે એટલે કે આપણી પાસે ઉપલબ્ધિ છે. અને સમય સમય ક્યારે? જ્યારે આત્માને ન જાણે, આત્માને વિપરીત જાણે, આત્માને પોતાને જાણવાનો વિરોધ કરે, એ વખતે પણ લબ્ધિ છે. ખ્યાલ આવે કે નહીં? પર્યાયમાં, નહીં તો પલટાય નહીં જીવ. કેટલા ગુરુદેવના આવ્યા પછી તો આપણી પાસે એવા એટલા પ્રમાણ છે કે ગુરુદેવે આત્માની કહેલી વાતનો એમની સભામાં આવીને વિરોધ કર્યો, અને એવો જીવ એવો પલટાવ્યો કે ગુરુદેવનો સૌથી પરમ ભક્ત થઈ ગયા છે કે નહીં? તો વિરોધ કરતો હતો એ જીવ, જ્યારે ગુરુદેવનો એટલે કે ગુરુદેવ આત્માની વાત કરતા હતા એનો વિરોધ કરતો હતો એ જીવ, એ વખતે આત્માને જાણવાની એ વખતે ક્ષૌક્ષમ લબ્ધિ હતી કે નહીં? હતી. ન હોત તો એ પલટાત નહીં. ખ્યાલ આવે? પણ જે અસંગની જીવ છે, આપણા ઘરમાં કીડા મકોડા છે, જે માની લો કે સિદ્ધાલયમાં એકેન્દ્રીય નિગોદના જીવો છે, સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાનની સાથે વસે છે, પણ એ જીવોને પર્યાયમાં શક્તિ નથી. ત્રિકાલ શક્તિ તો એની પણ છે, એ જ્યારે એના સમય આવે એને ઉગાડ થશે અને જે કરશે એ વાત જુદી. પણ હાલ વર્તમાન શું પોઝિશન છે? બરાબર સમજો, આ પ્રમેય સમજવા જેવું છે. આગળ લબ્ધરૂપ પરિણમન તો સમય સમયે છે. આ જે બીજી લીટી કહી ને પંડિતજી કે શક્તિ તો એની એ રહે છે, ઉપયોગ અલગ અલગ થાય છે. ઉપયોગમાં તો જાણવામાં જાણે ને ન પણ જાણે. લબ્ધિ છે તો બધું જાણવું જેવું થોડી. તમારી પાસે કરોડ રૂપિયાની શક્તિ છે તો તમે ખર્ચી જ નાખશો એવું જરૂરી છે? હવે ખર્ચવી કે ન ખર્ચવું, ક્યાં ખર્ચવું ના ખર્ચવું એ અલગ વિષય થાય, એ ઉપયોગમાં જાય. ઉદાહરણ છે આ તો. જો લબ્ધરૂપ પરિણમન તો સમય સમયે છે, પણ ઉપયોગરૂપ પરિણમનની વાત કરે છે. હવે વાત સાંભળો. તે ઉપયોગરૂપ પરિણમન દ્વારા એક જીવને એક કાળમાં કોઈ એક જ વિષયનું દેખવું જાણવું થાય. આ લીટીનો આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. અત્યારે મારે ઓલી લબ્ધિની વાત અત્યારે આપણે અહીંયા નિર્ણય કર્યો છે. ઉઘાડ તો ઘણો હોય છે, તેને ક્ષૌક્ષમ કહે છે, અને જાણવા દેખવાનું પ્રગટ કાર્ય થાય તેને ઉપયોગ કહે. સરળ ભાષા. અને બંને વ્યક્ત પર્યાયની ચર્ચા છે, અવ્યક્ત પર્યાયની ચર્ચા નથી. અને અવ્યક્ત કેવલ જ્ઞાનની શક્તિની વાત નથી. કેવલ જ્ઞાનની શક્તિ અવ્યક્ત છે કે વ્યક્ત છે? ગજબ છે ચર્ચા. કથનચિત અવ્યક્ત છે, કથનચિત વ્યક્ત છે. અવ્યક્ત કઈ રીતે છે કે પર્યાયમાં એ સ્વભાવ પ્રગટ નથી થયો, એ પ્રકારે તો અવ્યક્ત છે. પણ વસ્તુ તરીકે કેવલ જ્ઞાન શક્તિ તો ત્રણેય કાળે પ્રગટ મોજૂદ છે વસ્તુ તરીકે. પણ પર્યાયમાં એવું કાર્ય થયું નથી. જેવી શક્તિ છે એવી એનું આવરણ ચાલે છે. આપણને પર્યાયમાં આવરણ છે, પર્યાયમાં એવી શક્તિ નથી. પણ કઈ શક્તિ છે પર્યાયમાં? આપણે પર્યાયમાં કઈ શક્તિ ખીલી છે? કેવલ જ્ઞાન શક્તિ ત્રિકાલ, એની થોડી ખીલી છે. થોડી ખીલવી, વધારે ખીલવી, ઓછી ખીલવી, વધારે ખીલવી, અન્યથા ખીલવી અને પૂરી ખીલી દેવી. આ બધી કર્મોની ઓરથી, ઉપાધિની ઓરથી થવા વાળી ભેદરૂપ અવસ્થાઓ છે. અને આત્મા તો એકરૂપ છે. ખ્યાલ આવે?
પર્યાયની અંદર બી એક સામાન્ય વિશેષ છે. અત્યારે એ વિષય મારે લેવો નથી, મને યાદ કરાવજો પ્રભુભાઈ કોઈ રવિવારે. એટલો રોચક વિષય છે કે આપણને એમ થાય કે અરે આપણને વર્તમાન પર્યાયમાં ધ્રુવ ભગવાન મોજૂદ છે એ રીતે દેખાય એવી વાત છે. પણ એ વિષય જુદો છે. આ વિષય અત્યારે જે ગઈકાલ ચર્ચા થઈ ને મારે પૂરી કરવી છે. એટલે જો શું કહે છે, વળી જાણવા તથા દેખવાની લબ્ધરૂપ, ફરીથી તેને ક્ષયક્ષમ કહે છે, ઉગાડને ક્ષયક્ષમ કહે છે. અને જાણવા દેખવાનું પ્રગટ કાર્ય થાય તેને ઉપયોગ કહે છે. જેટલી શક્તિ થઈ એ શક્તિના અનુસાર કોઈ એક જ્ઞેયમાં ઉપયોગને પ્રવૃત્તિ કરી, ચેતનાએ જાણવાની પ્રવૃત્તિ કરી એને ઉપયોગ કહે. હવે જે કાલની વાત અહીંયા, વળી જાણવા તથા દેખવાની લબ્ધરૂપ શક્તિ એક સાથે. તમારે જે શબ્દ જોઈતો ને મહેન્દ્રભાઈ, ગુરુદેવના પ્રવચનમાં એને પ્રમાણ કથન થઈ જાય ને, બહોર લાગવી છે ગુરુદેવની અને બહુ જરૂરી છે. ત્યારે આપણને એમ સંતોષ થઈ જાય કે નહીં, આપણે જે સમજીએ છીએ અને ગુરુદેવ કહે છે એમાં કોઈ અંતર નથી. જો લખ્યું, વળી જાણવા તથા દેખવાની લબ્ધરૂપ શક્તિ એક સાથે હોય છે. લબ્ધરૂપ શક્તિ એક સાથે હોય છે, ઉપયોગમાં ભેદ પડે. ખ્યાલ આ વસ્તુ સમજવાની નથી આપણે. ઉપયોગમાં ભેદ પડે છે. ઉપયોગમાં તો જેટલી શક્તિ છે બધી એક સાથે નથી આવતી. આ કોની વાત છે? સંસારી જીવની. કયા? કોણ સંસારી? બધા સંસારી. કોને કહે છે કે જેનું જ્ઞાન આવરણ યુક્ત છે. કેવલ જ્ઞાનમાં આમ નથી થતું. કેવલ જ્ઞાનમાં માન લો કે ઉપયોગ આત્મામાં લાગ્યો હોય ત્યારે પર સંબંધી જ્ઞાન ના થતું હોય એવું નથી. અરે એમને તો ઉપયોગ આત્મામાં અખંડ રૂપે લાગેલું છે અને લોકાલોક ઝલકે છે. આપણે જયારે ઉપયોગ રૂપ આત્માને ઉપયોગાત્મક ઉપયોગ રૂપ જાણતા હોઈએ ત્યારે પર સંબંધી જ્ઞાન થતું નથી. વસ્તુ બે હોય એ બંનેને જાણવાની શક્તિ આપણામાં મોજૂદ છે અને બંનેને જાણકારી રૂપ જ્ઞાન પણ છે ધારણામાં. છતાં જયારે ઉપયોગ જયારે પરિણમન કરે છે ત્યારે પરમા ઉપયોગ પરિણમન કરતું હશે ત્યારે ઉપયોગ રૂપ જ્ઞાન સ્વનું થતું નથી. અને સ્વનું જયારે ઉપયોગ રૂપ જ્ઞાન થતું હોય છે ત્યારે પરનું ઉપયોગ રૂપ જ્ઞાન થતું નથી. છતાં બંનેનું જ્ઞાન ધારણામાં છે અને એવી શક્તિ પણ છે. 3 સ્ટેપ કહ્યા. ખ્યાલમાં આવે છે કે નહીં? કાલે અહીંયા જ આપણે આવ્યા હતા, અહીંયા ચર્ચામાં આપણે મહેન્દ્રભાઈ પકડાય પૂછજો વચ્ચે કાંઈ પણ હોય તો સ્પષ્ટીકરણ થવું જોઈએ. ગુરુદેવે લખ્યું, વળી જાણવા તથા દેખવાની લબ્ધરૂપ શક્તિ એક સાથે હોય છે, પણ જે વખતે જાણવાનું કામ કરે શું ત્યારે દેખવાનું કાર્ય કરી શકે નહીં. હવે તો ધ્યાન દર્શન ઉપયોગમાં આવી. હવે જ્ઞાનમાં ને જ્ઞાનમાં બી જયારે મતિ જ્ઞાન પ્રવૃત્તિ કરે ત્યારે શુદ્ધ જ્ઞાન ના કરે. એવી જ્ઞાનના ઉપયોગમાં લિમિટેશન છે. અને જાણવાની શક્તિ પણ છે તો પૂર્ણ દ્રવ્યમાં તો, પણ થોડી પ્રગટ થઈ છે એટલે શક્તિ પણ લિમિટેશન છે. તો આ લિમિટેશન છે એ બતાવવું છે કે જાણે છે એ બતાવવું છે. અહીંયા પકડ તો લિમિટેશન છે એ બતાવવું છે. અરે આટલી લિમિટેશન, કેટલી લિમિટેશન? થોડું જાણવાની અને એમાં પણ ઉપયોગમાં જયારે એક બાજુ લાગેલું હોય ત્યારે એ સંબંધી ઉપયોગ રૂપ જ્ઞાન ના થાય. આપણે તો કેવું કે જ્યારે હું આત્મામાં મસ્ત રહું ત્યારે પણ ત્રણેય કાળના પદાર્થો એક સાથે ઝલક્યા કરે એવી મારી તો શક્તિ છે. એક સમયની પર્યાયની શક્તિ છે અને એવી ત્રિકાળ શક્તિ તો આજે મારી પાસે છે, આજે આપણી પાસે છે. ખ્યાલ આવે છે કે નહીં? વૈભવભાઈ પકડીમાં કેટલો સુંદર પ્રમેય છે આ. માની લો કે એક બાળક છે, પાઠશાળાનું બાળક છે. હવે એ માની લો એક પ્રકારથી એની પાસે લબ્ધિ, બધું જ યાદ કરવાની લબ્ધિ છે અથવા બધું જાણવાની લબ્ધિ. બધું એટલે જે એક ક્ષમક્ષમ શક્તિ, જેટલું જાણવાની શક્તિ છે એને ક્ષમક્ષમ શક્તિ લબ્ધિ કહે. એની પાસે ઉપલબ્ધિ છે પણ ઉપયોગ ના કરે, એ જાણવાની પ્રવૃત્તિ ના કરે, એને કંઠપાઠ કરવાની પ્રવૃત્તિ ના કરે તો એ એના જ્ઞાનનો વિષય બનતો નથી. હવે એ છોકરો માની લો કે એક કવિતા છે અથવા એક ગાથા છે, ગાથા લઈ લો, એક ગાથાને યાદ કરીએ, એ જે શક્તિ છે. હવે એને 1 2 3 4 5 10 15 ગાથાઓ એને ઉપયોગનો વેપાર કરે, એને એમાં ઉપયોગનો વેપાર કર્યો, એનો વ્યવસાય કર્યો. વ્યવસાય શબ્દ છે એ અર્થમાં. અર્થ એટલે શું? પદાર્થ, પ્રમેય. એ ગાથા એક પદાર્થ થઈ ગયો અને એમાં ઉપયોગે પ્રવૃત્તિ કરી, એને યાદ કરવાની, એને જાણવાની, એને સમજવાની, એને પ્રવૃત્તિ કરી. એવી 10 15 20 25 ગાથાઓ હે ને. એને અથવા એક પહેલી ગાથા સમજો, પહેલી ગાથા એને યાદ કરી લીધી. હવે બીજી ગાથામાં ઉપયોગ કર્યો. હવે પહેલી ગાથા જે યાદ કરી લીધી એ ક્યાં ગઈ? એ ધારણામાં.
અને ઉપયોગ ક્યાં છે? બીજી ગાથામાં. જ્યારે ઉપયોગ બીજી ગાથામાં લાગ્યો છે, ઉપયોગ બીજી ગાથામાં પ્રવૃત્તિ કરી રહ્યો છે, ત્યારે પહેલી ગાથાનું જ્ઞાન એને છે કે નહીં? વ્યક્ત છે કે અવ્યક્ત છે? વ્યક્ત છે, એને જાણી રહ્યો છે, એને ખ્યાલ છે. પછી આપણે એમ કહીએ ને, નહીં તો પહેલી ગાથામાં તો આમ છે, મને ખબર છે, એ તો મને ખબર છે. એ મને ખબર છે શું કે એ તો હું જાણું છું ને જાણી રહ્યો છે, પણ ઉપયોગ રૂપ નથી જાણી રહ્યો. એને નથી જાણતો એમ જયારે કહેવું હોય ત્યારે ઉપયોગ રૂપ નથી જાણતો, અને જાણી રહ્યો છે એમ કહેવું હોય ત્યારે ધારણા રૂપ જાણી રહ્યો છે એમ. હવે જે વસ્તુ ધારણામાં આવી ગઈ, આ પ્રવૃત્તિ જ આપણું જ્ઞાન કેવી રીતે પ્રોસેસ કરે છે, ત્યારે ધારણામાં આવી ગઈ એ વખતે ઉપયોગ, ત્યારે એ ધારણા વાળા જે પ્રમેયો છે એમાં ઉપયોગ નથી, બીજામાં ઉપયોગ લાગેલો હોય. ઉપયોગ બીજામાં લાગે તો પણ જ્ઞાનનો નાશ થતો નથી. તમારો ઉપયોગ બીજી જગ્યાએ લાગે તો તમારી જેટલી જાણકારી છે એ જાણકારી નાશ થઈ જાય છે. કાલ લીધું હતું આ, તમને માની લો કે સમ્યક દર્શન થયું શુદ્ધોપયોગના કાલમાં, તો શુદ્ધોપયોગમાં તમારું જ્ઞાન શું કરતું હશે? કોઈ પણ જેટલા તમારું ઘર છે, તમારું જે દુકાન છે, તમારી પત્ની છે, તમારે જે છોકરાઓ છે, એ સંબંધી જ્ઞાનમાં એ ગે નથી બની રહ્યા, બરાબર છે? કેમ કે એક સમયમાં એક જ જ્ઞાન, એક જ જ્ઞેયમાં પ્રવૃત્તિ થાય. હવે સ્વમાં પ્રવૃત્તિ થઈ એ વખતે પર સંબંધી ઉપયોગ રૂપ જ્ઞાન નથી, પણ ધારણામાં છે. અત્યારે લબ્ધિની વાત નથી, ધારણામાં છે. કેમ કે ધારણા એને કહેવાય કે જે ઉપયોગે વ્યવસાય કરી અને એને ધારણા કરી લીધી, ત્યારે એને ધારણા કહેવાય. શક્તિ હોય પણ ધારણા ન કરે, કે શક્તિ હોય ને ધારણા ન કરે, એક સ્ટેપ. એવા કે કયા જીવો છે? ઘણા જીવો છે. શક્તિ તો છે, આપણે આત્માની મુખ્યતાથી લઈએ છીએ. આપણામાં આત્મા સંબંધી જાણવાની શક્તિ છે કે આત્મા અનંત ગુણોનો પિંડ છે, આત્મા ચેતન પદાર્થ છે, આત્મામાં જડત્વ સ્વભાવ નથી. આવી જે ધારણા કરી એ ધારણા, હવે ઘણા જીવ એવા છે કે આવી ધારણા પણ નથી કરી. ધારણા એ જ્ઞાન, મતિ જ્ઞાનનું સ્વરૂપ છે, સ્મૃતિ જ્ઞાનનું સ્વરૂપ છે. અવગ્રહ અવાય અને ધારણા, અને પછી સ્મૃતિમાં રહે છે, સ્મરણમાં રહે છે. સ્મરણમાં રહે છે એટલે શું? વારંવાર યાદ આવવું એ ઉપયોગ, અને સ્મરણમાં રહે છે ધારણા, અને સ્મરણમાં રહે છે એ ધારણા, અને ધારણામાં ધારવાની જે શક્તિ છે ઉઘાડ રૂપ એક ક્ષય શક્તિ હોય અને કાર્ય કરે એવું જરૂરી નથી, પણ શક્તિ હોય તો કાર્ય કરી શકે. અંદર ખ્યાલમાં આવ્યો? હવે આપણી પાસે ધારણા કરવાની શક્તિ તો છે. હવે આપણે એને ધારી લીધું કે ભાઈ આત્મા આ છે, એ બધી જ્ઞાન ધારણા કરી. હવે ઉપયોગ, હું અનંત ગુણોનો પિંડ છું, એમાં ઉપયોગ નથી. હવે મારો ઉપયોગ એમ જાય છે કે અરે ભાઈ, હું તો બસ આ મારા મોટા ભાઈ છે, હું એમનો નાનો ભાઈ છું. સમજો હું શું કહું છું, હે ને? હું તો ફલાણા ગામનો ફલાણો વ્યક્તિ છું. હવે મારો ઉપયોગ ત્યાં વેપાર કરે છે, એ વખતે હું અનંત ગુણોનો પિંડ છું. એ સંબંધી ઉપયોગરૂપ જ્ઞાન નથી, પરંતુ એ વખતે એને ધારણામાં જ્ઞાન વ્યક્ત છે કે નહીં, એ ધારણા. ઘણા જીવોને તો ધારણામાં હોતું જ નથી, તો એને ક્ષમક્ષમ શક્તિ છે, પણ એવું હજી એને જાણવાનો પ્રયાસ કર્યો નથી. આ અંતર તમે ખ્યાલ કરજો. હવે માન લો કે બાળક જયારે બીજી પોએમ કે બીજી ગાથામાં જતો હોય છે, ત્યારે પહેલી જે ગાથા તો પહેલી 2 ગાથા કરી, ત્રીજી ગાથામાં ગયું તો 2 ગાથા ધારણામાં રહી. હવે બની શકે કે જ્ઞાનમાં એવું જ્ઞાનાવરણીય કર્મનો એવો ઉદય આવે નિમિત્તની ઓળથી, અને એ વ્યક્તિ પોતાના ઉપાદાનની ઓળથી પહેલી ગાથા ભૂલી ગઈ. ખ્યાલ બને કે ના બને? જયારે તમારે પર્યુષણ હોય ને, પર્યુષણ, ત્યારે આ જોવા મળે. સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય ને, ત્યારે બાળકોને અમે પેલું તૈયાર કરાવીએ કે તું આ વિશે બોલજે, આત્માના વિશે બોલજે. બધું બરાબર ધારણામાં રાખીને આવ્યો હોય, યાદ કરીને આવ્યો, જયારે ઉભો થાય ને પછી શું એમ કે માનનીય અધ્યક્ષ મહોદય, પછી આગળ બોલી જ ના શકે. પછી ધારણામાંથી લુપ્ત કરપ્ટ થઈ ગઈ. જે ઉપયોગ શક્તિ હતી એ શક્તિનો યુઝ કર્યો, યુઝ કરીને ધારણા થઈ ગઈ. પછી ભલે બીજો ઉપયોગ લાગી ગયો, એ સેવ થઈ ગઈ, એ સેવ થઈ જવું એ ધારણા. અને પછી કાલાંતરે બની શકે એને એવો પુરુષાર્થ ન રહે
અર્થાત એનું એવું ઉપાદાન અશુદ્ધ ઉપાદાન રહે ત્યારે એ વખતે એ જ્ઞાનમાંથી નીકળી જાય છે. એક ઉપયોગમાંથી નીકળી જવું, એક ધારણામાંથી નીકળી જવું, અનેક શક્તિમાંથી નીકળી જવું. ઉપયોગમાંથી નીકળી જવું તો છદ્મસને નિરંતર બને છે. હર સમયે જેટલું જાણકારી છે બધાને ઉપયોગમાં થોડી લેવાય. અત્યારે મારે બીજું પ્રમેય છે એ ઉપયોગમાં નથી, અત્યારે આ પ્રમેય ઉપયોગમાં છે, છતાં મને તમે પૂછો કે ભાઈ આગળ જે તમે પેલું કહ્યું હતું કર્મની જે અનાદિ સ્થિતિ કેવી છે, તો તરત જ મારી ધારણામાંથી એક હું ફાઇલ ખોલીશ, ફટાક દઈશ, તો એ ફાઇલ ઓપન થશે. એ ફાઇલ ઓપન થઈ એ શું થઈ ગયું? ઉપયોગ. અને અત્યારે ફાઇલ ઓપન નથી, સેવ છે. એ શું છે? પણ એ વ્યક્ત છે. હવે બની શકે કે ધારણામાંથી એટલે ઉપયોગમાં ન રહે તો બી એ પદાર્થનું જ્ઞાન નષ્ટ થતું. આ તો બધાને માન્ય છે ને. એમાં તો કોઈ પ્રયોગ કરવા અહીંયા તમે આવ્યા છો તો ઘર ભૂલી ગયા છો? એ તો નથી ભૂલતા. એ તો ભૂલી જવું એ જુદી વાત છે. એ મારું છે એ ભૂલવાનું છે. આ ઘર આ જગ્યાએ છે એ ભૂલવાની વાત નથી. એ તો જ્ઞાનનો વિષય. તમે જે કહ્યું ને કે એ તો મતલબ તમારા તરફથી મેં કહ્યું ને કે અમારે એ જ તો ભૂલવું છે. એ જ ભૂલવું છે એટલે શું ખબર છે? હું એને મારું માનું છું, એના વગર મારું જીવન નથી એવું જે માનું છું, એ માન્યતા ભૂલવાની વાત છે. એ ભૂલ જે છે એ ભૂલી જવાની વાત છે. એને એક કરવાની વાત છે. એનો જ્ઞાનમાં તો ઝલકશે જ ને. શું કામ નહીં ઝલકે? આપણામાંથી કોઈ મુનિ થઈ જશે તો એના જ્ઞાનમાં પહેલા જે હતો એ બધું જ્ઞાનમાં નહીં આવે? એના ક્રમમાં જ્ઞાનમાં આવી પણ શકે, પણ ઉપયોગ ત્યાં ન રમે. એટલે ઉપયોગ ન રમે એટલે ત્યાં એ સંબંધી રાગમાં ઉપયોગ ન રમે. એમના મુનિ રાગ. ઘણી બધી વસ્તુ છે. જ્ઞાન થવું અલગ છે અને ઉપયોગનું ત્યાં લક્ષ કરવું અલગ વાત છે. આપણે જે બહારના પદાર્થોનું જાણવું થાય છે ને લક્ષપૂર્વક જાણવું થાય છે. આપણે તે ક્યાંય ને ક્યાંય પ્રયોજન પૂર્વક એમાં રમીએ છીએ. એટલે જાણવું એ થાય છે અને રમવું પણ થાય છે. હવે જાણવાનો પક્ષ આવી જાય ને રમવાનો છૂટી જાય સમ્યક જ્ઞાનના આધારથી તો કલ્યાણ થઈ જાય. ખ્યાલ આવે છે ને? આ બધી રમત છે ભાઈ, આ બધી જ્ઞાનની ચૈતન્યની ચાલ છે. જો સાચી ચાલ પડી જાય, સાચી ચાલ રમી જાય તો બસ એને ફળ મળી જાય. સ્વરૂપ એવું છે. જો ક્યાંથી આવે આપણે ક્યાં વાત આવી કે એ જે ઉપયોગમાં એને અત્યારે ઉપયોગમાં નથી. કેટલું બધું જ્ઞાન છે આપણને પણ બધું ઉપયોગમાં છે. ઉપયોગમાં તો એક જ વસ્તુનું રહે છે. જ્યારે જે વસ્તુ ઉપયોગ જેમાં રમે એક સમયમાં એક ઇન્દ્રિય સંબંધી પદાર્થમાં ઉપયોગ રમે છે. એ વખતે ધારણામાં બને કદાચિત એ ધારણામાંથી નીકળી જાય. ધારણામાંથી નીકળી જાય એને આપણે આપણી ભાષામાં કહીએ છીએ ભૂલી ગયું. તો પછી એ ગેરનું જ્ઞાન ના થાય. ભૂલી ગયું. હવે સાંભળજો, પણ ક્ષયક્ષમ શક્તિ લબ્ધી તો છે તો ફરીથી પાછી જ્ઞાન પ્રયોગ કરીને ફરીથી ધારણા કરી લે. ખ્યાલ આવે? હવે જેને ક્ષયક્ષમ શક્તિ જ નથી, ક્ષયક્ષમ શક્તિ જ ડેમેજ થઈ જાય છે. ક્યારે ડેમેજ થાય? ભાવ બદલાઈ જાય તો ડેમેજ થાય. આ ભાવમાં નહીં ડેમેજ થઈ જાય. એટલે શક્તિ એવી ઓછી, શક્તિ જ ન રહે. ક્યારે ન રહે? કેમ ના રહે? આદર ન કરીએ તો ન રહે. કોનો? આ શક્તિ જેમાંથી ઉત્પન્ન થઈ છે કેવલ જ્ઞાન શક્તિ અર્થાત જ્ઞાન ગુણ એવા અર્થાત જ્ઞાયક એનો અંશ છે. એનાથી અભેદ જ્ઞાયકને ન જોયો અર્થાત જ્ઞાયકમાં અહમપણું ન કર્યું અર્થાત જે જણાયું એમાં આસક્તિ કરી, અલ્પ જ્ઞાનનો મહિમા કર્યો, ક્ષણિક જ્ઞાનનો આદર કર્યો. આ બધું શું છે? દોષ. તમને એમ લાગે કે આપણે જૈન ધર્મમાં તમે એ દોષ તો કહેતા જ નથી, જૂઠું બોલ્યો ને આને આ કર્યું ને આને આમ કર્યું. અરે પેલા આ દોષ મુખ્ય છે. એ આ દોષના કારણે એ દોષ ઉત્પન્ન થયા. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ એ દોષ કયા છે, પણ એ દોષ નું કારણ કોણ છે? મિથ્યાત્વ. સ્વયં પહેલા તો પોતાને આત્મા નથી માન્યો એટલે તો બહાર શરીરને પોતાનું માન્યું છે ને એને મેળવવા માટે, એને પોતાનું રાખવા માટે પછી પ્રવૃત્તિ કરે છે. કસાય રૂપીમાં હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ એ પ્રવૃત્તિ છે. કસાયનું કારણ છે અને આત્માને ન જોયો એ મુખ્ય કારણ છે. આખું તમને ક્રમ ખ્યાલમાં આવે છે કે નહીં? જબરજસ્ત છે. આ તો હજુ ભૂમિકા રૂપે કહી રહ્યો છું. આને હું વિસ્તારથી ખોલીશ. શનિ રવિ જે નેક્સ્ટ શનિ રવિવાર નથી, એના પછીના શનિ રવિથી પાછું કન્ટિન્યુ થશે. બહુ કઠિન પડે છે. કેમ? ક્રમ તૂટે છે. શું કરે? પણ દરેક જગ્યાએ પ્રચાર પ્રસારનો રાગ પણ રહે છે અને બસ એ રીતે લક્ષ્ય બને. જો
હા, વળી જાણવા તથા દેખવાની લબ્ધરૂપ શક્તિ એક સાથે હોય છે. આ લબ્ધરૂપ શક્તિ તો એક સાથે હોય. તું જાણે કે ન જાણે, તું આત્માને જાણે કે ન જાણે, તું ગેયોને જાણે કે ન જાણે, તું ભણે કે ન ભણે, આપણી ભાષામાં એના પાસે શક્તિ છે. જો શક્તિ ના હોત તો એને ભણવાનો આપણે ફોર્સ ના કરે. ભણવાનો ફોર્સ કરી છે એટલે શક્તિ એ વ્યક્ત શક્તિ. એક અપેક્ષા એ પરિણમન, પણ ઉપયોગની અપેક્ષા એ વ્યક્ત શક્તિની વ્યક્તિ. કાલ લીધું હતું ને વ્યક્તિ કેટલી થઈ છે? કોઈને ઘણી હોય છે, કોઈને થોડી હોય, પણ પૂરી નથી હોતી. ક્યાં? અલ્પજ્ઞોને, સંસારીઓને લિમિટેશન હોય. એ જે શક્તિ જેટલી હોય એટલું જ કાર્ય થાય, હે ને? પણ એટલી શક્તિ તો છે કે આત્માનુભૂતિ કરી શકે. અને એ નહીં ભૂલતા, નિરાશ થવાની વાત નથી. નહીં તો તમે કહેશો કે આપણામાં એટલી શક્તિ તો છે, આત્માની અનુભૂતિ કરી શકે, કેવલ જ્ઞાન શક્તિનો નિર્ણય કરી શકે, કેવલ જ્ઞાન શક્તિનો શુદ્ધ જ્ઞાનમાં વેદન કરી શકે, સંવેદન કરી શકે, અહમ કરી શકે. એટલી શક્તિ તો છે અત્યારે. હે? હા, બિલકુલ. આ યોગ્યતા છે. યોગ્યતામાં બી કઈ પ્રકાર છે, હે ને? યોગ્યતા શબ્દ પણ ઘણો અસ્પષ્ટ થઈ રહ્યો છે વર્તમાનમાં. યોગ્યતા એટલે જ્યારે અંશભેદ કરીએ એટલે યોગ્યતા ખડી થાય. પણ માત્ર પર્યાયની યોગ્યતા નહીં, યોગ્યતા ત્રિકાલિક યોગ્યતાઓ પણ હોય. ગુણ પણ એક યોગ્યતા છે. યોગ્યતા પણ એક સામર્થ્ય. માનો કે દ્રવ્યની યોગ્યતા, ગુણની યોગ્યતા, પર્યાયની યોગ્યતા. ખ્યાલ આવ્યો કે નહીં? યોગ્યતામાં પણ એક તાત્કાલિક યોગ્યતા, એક ત્રિકાલિક યોગ્યતા, ઘણી બધી વસ્તુઓ છે લોજિકલી. પણ એ શબ્દનું ભાવ ભાષણ કરવું. અત્યારે મારી જો ત્રિકાલ શક્તિની યોગ્યતા, ત્રિકાલ શક્તિરૂપ યોગ્યતા તો દરેક જીવની છે, પણ વર્તમાનમાં જે યોગ્યતા પ્રગટ થઈ છે તે અભિયોગ્યતા શબ્દ લાગે છે. તો અલગ અલગ વસ્તુ છે. મુખ્ય રૂપથી પર્યાયમાં ઉપયોગ કરીએ છીએ આપણે. ભાઈ વર્તમાનમાં મારી આવી યોગ્યતા, પણ એ યોગ્યતાની વિરુદ્ધ કામ કરીએ, હે ને? અરે એના કારણે તો આ બધા બહારમાં સિલેબસ ને બધું પડ્યું. કોઈને અલગ અલગ યોગ્યતાઓ હોય છે. એ કોઈને કોઈ વિષયમાં ઘણો ઉગાડ હોય, કોઈને કોઈ વિષયમાં ઘણો ઉગાડ હોય. એટલા માટે એ પ્રમાણેના બહારમાં બધું એજ્યુકેશનમાં વિભાગ પાડવામાં આવે, અને એ પ્રમાણે જો પ્રયત્ન કરવામાં આવીએ તો એ સક્સેસ થાય છે. લૌકિકમાં કહીએ છે ને, હવે એને એન્જિનિયરિંગમાં રસ ના હોય, હે ને? એને કોઈ બીજા વિષયમાં રસ એટલે ખબર એ સંબંધી એની યોગ્યતા જ ના હોય, કે સમજણ જ નથી પડતી આ શું છે, x² ને xy z ને, હે ને? હવે એમાં તમે એને નાખો અને એને માન લો કે લેંગ્વેજ ની પકડ વધારે હોય, હે ને? આર્ટ્સનો સ્ટુડન્ટ હોય, આર્ટ્સની યોગ્યતા હોય તો એને આર્ટ્સમાં ભણાવો, સાયન્સની યોગ્યતા હોય તો સાયન્સમાં ભણાવો. લૌકિકની વાત છે, અહીંયા કોઈ ભણાવવાનો ઉપદેશ નથી. અહીંયા તો આત્માની વાત ભણાવો, અને એ યોગ્યતા તો દરેકની છે. મૂળ વાત તો એ યોગ્યતા તો સ્કૂલે ન ગયો હોય એવા અંગૂઠા છાપને છે. અરે એ યોગ્યતા તો બિલાડી કૂતરાઓને, હાથી ઘોડાને છે. સમજ આવે છે? અને એનાથી કાર્ય થવાનું છે. કયું? સુખનું. એ રીતે છે આ લબ્ધિની. જો હા, વળી જાણવા તથા દેખવાની લબ્ધરૂપ શક્તિ એક સાથે હોય છે, પણ જે વખતે જાણવાનું કામ કરે ત્યારે દેખવાનું કાર્ય કરી શકે નહીં, અને દેખવાનું કાર્ય કરે ત્યારે જાણવાનું કાર્ય કરી શકે નહીં. એટલે અહીંયા કુલ મળીને આપણે જે ગઈકાલે ચર્ચા કરી હતી કે આપણે જે આ ક્ષયક્ષમ શક્તિ છે એને લબ્ધિમાં લેવી કે ન લેવી, તો ગુરુદેવનું પ્રમાણ પણ મળ્યું, અને આપણને વાત બેસે પણ છે કે ભાઈ લબ્ધિ છે, ઉપલબ્ધિ છે. હવે એટલો ક્ષયક્ષમ તો છે. તમને કેટલો ક્ષયક્ષમ છે? 5 ઇન્દ્રિય અને મન સંબંધી વિષયોનું જ્ઞાન કરી શકો એટલો ક્ષયક્ષમ તો તમને કર્મનો ક્ષયક્ષમ થઈ ચૂક્યો છે. એટલે તો તમે સંગી પંચેન્દ્ર કહેવાઓ છો. હવે એ જે શક્તિ તમને પેદા થઈ છે એ શક્તિનો તમે યુટિલિટી કરો, જે યુટિલિટી કરો એ પ્રમાણે એ જે એના અંતર્ગત કોઈ એક જ્ઞેયને જાણવાનો વેપાર કરે, જ્ઞાન ચેતના એમાં પ્રસરે, વેપાર કરે, એને ઉપયોગ કહે. અને એ ઉપયોગનું સ્વરૂપ કેવું છે કે ભલે 5 ઇન્દ્રિય અને મનના વિષયો તમારા જ્ઞાન બની શકે, પણ જ્યારે તમે આંખના વિષયમાં જ્ઞાનની પ્રવૃત્તિ કરતા હશો ત્યારે કાનના વિષયમાં નહીં થાય. જ્યારે મનના વિષયમાં જ્ઞાન પ્રવૃત્તિ કરતી હશે ત્યારે આંખ ખુલ્લી હશે, આંખની સામે વસ્તુ હશે,
તો પણ જ્ઞાનની પ્રવૃત્તિ ત્યાં નહીં થાય, અર્થાત એ સંબંધી જ્ઞાન નહીં થાય. એવું જ્ઞાનના ઉપયોગનું સ્વરૂપ છે. ઉપયોગની આ લિમિટેશન છે અને શક્તિની કેવલ જ્ઞાનની અપેક્ષાએ ઘણી ઓછી લિમિટેશન પેદા થઈ છે. છતાં જેટલી થઈ છે એટલી આપણે કામ કરી શકીએ છીએ. એટલી પણ ઓછી નથી થઈ કે આત્મકલ્યાણ ન થઈ શકે, અને એટલી પણ નથી થઈ ગઈ કે જે અજંત પરમાત્માને થઈ છે. કેવલ જ્ઞાન પણ નથી. બરાબર બેલેન્સ કરી અને પુરુષાર્થ કઈ રીતે કરવો, જ્ઞાન યથાર્થ પર્યાયનું પણ યથાર્થ જ્ઞાન કરવું, દ્રવ્ય સ્વભાવનું પણ યથાર્થ જ્ઞાન કરવું, બંનેનું યથાર્થ જ્ઞાન કરી અને કયા વસ્તુને આશ્રય કરવો એટલે કયા વસ્તુનો મહિમા આવો, દ્રવ્ય સ્વભાવનો મહિમા આવો અને પર્યાયની ક્ષણિક પર્યાયનો મહિમા ન આવો, અભિમાન ન આવવું. આવી જાતિનું જયારે જીવનું પિંડમિન થાય છે એની ભૂમિકા બને છે અને એમાં ક્યારેક શુદ્ધ ઉપયોગમાં એ પૂર્ણ આત્માનું સંવેદન, સ્વસંવેદન, પ્રત્યક્ષ વેદન કરી શકે છે. પ્રદેશ પ્રત્યક્ષની કોઈ ચિંતા નથી. હજુ આપણે વિસ્તારથી જે આ શનિ રવિ પછીના જે શનિ રવિ છે, મારો વિચાર છે કે આ વિષયને મહેન્દ્રભાઈ વિસ્તારથી આપણે ખોલીશું, તેથી આગળ વધીશું. સહજાનંદી